જય શ્રી કૃષ્ણ. પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવીશ રતાળું ગાજર અને લીલી ડુંગળીનું શાક. તેના માટે મેં અહીંયા ગાજર અને લીલી ડુંગળી લઈ લીધી છે. હવે ગાજરને આપણે આવી રીતે છાલ ઉતારીને ઝીણા સમારી લઈશું. એકદમ ઝીણા નહીં સમારી, મીડિયમ, જે આવી રીતે આપણે ગમે એ શાક મોરતા હોય તે રીતે જ આપણે તેને સમારી લઈશું. હવે ગાજર સમાર્યા પછી આપણે ડુંગળીને પણ આવી રીતે ઝીણી સમારીને લઈ લેવાની. આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને અત્યારે તો શિયાળાના ગાજર પણ ખૂબ જ સરસ આવે છે. લીલી ડુંગળી પણ સારી આવે છે, તે માટે આ શાક ખૂબ સારું લાગે છે. હવે આપણે મેથી, ટમેટાં અને લીલા મરચાંને પણ ઝીણા સમારી લીધા છે. હવે વઘાર માટે મેં અહીંયા તેલ ગરમ મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યાં પછી આપણે તેની અંદર રાઈ જીરું કકડી જાય પછી હિંગ અને ગાજરનો વઘાર કરીશું. રતાળું ગાજર ખાવામાં થોડાક મીઠા હોય અને જલ્દીથી ચડી પણ જાય છે. ગાજરને આપણે સાતળી લીધા પછી તેની અંદર લીલી ડુંગળી ઉમેરીશું. લીલી ડુંગળી ઉમેર્યા પછી આપણે તેની અંદર મેથી જે ઝીણી સમારી હતી તે અને લીલા મરચાં. હવે બધું સાંતળ્યા પછી મસાલા ઉમેરીશું. મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને લાલ મરચાંનું પાવડર આપણે તેની અંદર ઉમેરીશું. તમે ઈચ્છો તો આની અંદર ગરમ મસાલો પણ ઉમેરી શકો છો, પણ દેશી બનાવું છું તે માટે સિમ્પલ જ ખાવાની મજા આવે છે. હવે તેની અંદર આપણે ટમેટાં ઉમેરી દઈશું અને સાતળી લઈશું. આપણા ગાજર થોડાક ચડવા પણ આવ્યા છે. હવે તેની અંદર પાણી ઉમેરી દઈશું. મેં અહીંયા અડધો ગ્લાસ જ પાણી ઉમેર્યું છે. હું આ શાકને રોટલા ભેગે ખાવાના છે તે માટે મેં અહીંયા પાણી ઉમેર્યું છે. તમે રોટલી ભેગે ખાઓ તો એમને પાણી વગર પણ સસડાવી શકો છો. હવે તેની અંદર લીલા ધાણા ઉમેર્યા છે. આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. આ શાક જલ્દી બનીને તૈયાર થઈ જાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને કમેન્ટ કરજો કે તમે ક્યારેય આવું બનાવ્યું છે શાક.